નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ પાવાગઢમાં થયો કાળો કહેર। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાવાગઢની તળેટીમાં જીપ પાર્કિંગ વિસ્તારમાં ઇનોવા કારની પાછળની સીટ પરથી એક યુવક અને એક યુવતી મૃત હાલતમાં મળી આવ્યા હતા। સ્થાનિક પોલીસે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને કારનો દરવાજો ખોલાવતા પાછળની સીટ પર યુવક અને યુવતી મૃત હાલતમાં જોવા મળ્યા હતા। યુવક યુવતી આપઘાત કર્યું છે કે અન્ય કારણે અંતિમ પગલું ભર્યું છે તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। યાત્રાધામ પાવાગઢની તળેટીમાં બસ સ્ટેન્ડની આગળ માચી જવાના રસ્તા પાસે પાર્કિંગ જગ્યાએ આ કાર 2 દિવસથી પાર્ક કરેલી હતી। આ કાર અમદાવાદ પૂર્વ પાર્સિંગ જીજે 27 સિરીઝની ઇનોવા કાર પાર્ક કરેલી હતી। સ્થાનિક રહીશોએ આ કાર ચાલુ હતી અને તેનું એસી પણ ચાલુ હોવાનું જણાવ્યું હતું। કારની પાછળની સીટ ઉપર એક યુવક અને એક યુવતી બેઠેલા દેખાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિકોએ આ કારના બીજા દિવસે પણ તે જ જગ્યાએ દેખાતા શંકા ગઈ હતી, જે જોવા માટે લોકોને ટોળે ટોળા ત્યાં પહોંચ્યા હતા। સ્થાનિકોએ પાવાગઢ પોલીસને આ અંગે જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી અને ગાડીમાં બેઠેલા યુવક અને યુવતીને બંનેની કોઈ હલનચલન જણાઈ ન હતી, જેથી ટેકનિકલ માણસને બોલાવી ગાડીનો દરવાજો ખોલતા યુવક અને યુવતી બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।